એ જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં 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 આરતી ઉતારો રે વધારો માં આરતી ઉતારો જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં કાનાડામાં કાર્તિકે વાળા ચોટી રે માતા મુંડમાં ધનાડામાં કાર્તિકે વાળા ચોટી રે માતા મુંડમાં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં સાવ જયો પરસારી તમારી સોમે દેવ અવતારી માં ભાવ જયો વરસારી તમારી શોભે છે ભવતારી માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં મધુરી મોટે વાસ કરીને સુખયાય બાબા હજુરી માં વાત કરીને સુખયાય ભવતારામાં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં વાળે વાળે તેલ ચડાવી મોતીડા બરોમાં વારે વારે તેલ જળાવી મોતીરા ભવોમાં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં દેવી તુમને તોરણવારી ઘડીએ ગણસારી માં દેવી તું મને તોરણવારી ઘડીએ દરસારીમાં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ માની આરતી ઉતારો માં જયો જયો યા શક્તિ
પિતાજી, આજે આ રણભૂમિ ઉપર કયું નાટક ભજવી બતાવવામાં આવશે? અરે બાળાઓ, આજે આ રંગભૂમિ ઉપર મહાકાળીનું પ્રાગટ્ય અને પાવાના પતંગ નામનું નાટક ભજવી બતાવવામાં આવશે. અરે પિતાશ્રી, તે નાટક કઈ રીતે ભજવી બતાવવામાં આવશે એ વિસ્તારથી અમને જણાવો. અરે બાળાઓ, શાસ્ત્ર પ્રમાણે મા પાર્વતીના પિતા દક્ષ રાજાએ પ્રજાપતિએ જ્યારે ભગવાન શંકર અને મા પાર્વતીને આમંત્રણ ન મોકલ્યું યજ્ઞમાં આવવાનું, ત્યારે શંકર ભગવાને કહ્યું કે હે પાર્વતી, તમારા પિતાજીનું આમંત્રણ નથી, માટે યજ્ઞમાં આપણે નથી જવું. પણ મા પાર્વતીએ કીધું કે પિતાના ઘરે જવામાં કોઈ આમંત્રણની જરૂર ન હોય, માટે હું તો મારા પિતાને ત્યાં યજ્ઞમાં જરૂર ન જઈશ. ત્યારે શંકર ભગવાને કહ્યું કે હે પાર્વતી, તમારે જો યજ્ઞમાં જવું હોય તો જાઓ, મારી કોઈ ના નથી, પણ હું તમારે ત્યાં યજ્ઞમાં નહીં આવું. આવી રીતે મા પાર્વતી પિતાને અહીંયા યજ્ઞમાં ગયા અને ત્યાં શું ઘટના થઈ તે આપણે બધા અહીંયા આ નાટકમાં નિહાળશું. ભલે પિતાશ્રી. ભગવાન દક્ષ પ્રજાપતિના યજ્ઞમાંથી સર્વત્ર ધર્મનો જય જયકાર થશે અને તમને તેનું અધિકથી અધિક પુણ્ય મળશે. દેવગણ હું આપ સર્વનો ઋણી છું અને પાવન કાર્યમાં સર્વે પુનરાતોનો ખૂબ સારો સહયોગ રહ્યો. અરે એ તો આપનો વિવેક છે. માં પાર્વતીનું પિયરમાં પધારવું હોવા ભાગ્ય મળે, એથી વિશેષ શું હોય? દીકરી પાર્વતી, તમે કેમ મૌન ધારણ કરી છે? આમંત્રણ નથી મળ્યું એટલે? અરે પિતાશ્રી, દેખાય છે કે સર્વે દેવતાઓના યજ્ઞમાં ઉપસ્થિત છે. ભગવાન ભોળાનાથ મારા સ્વામીનું સ્થાન કેમ નથી? અરે ભૂતોની ટોળીઓને સાથે રખડાને કોઈ જવાબ શકતા જ નથી. તમે આવી ગયા એટલે યજ્ઞ સંપન્ન ગણાય. અરે પિતાશ્રી, એમના વગર તો આ કોઈ યજ્ઞનો અર્થ જ નથી. એમના વગર કોઈ મારું અસ્તિત્વ જ નથી. પણ હવે શું થઈ શકે? અરે પિતાશ્રી, ભોળાનાથને ફરીથી બોલાવો અને યજ્ઞ કરાવો. દીકરી પાર્વતી, એ તો કદાપી નહીં બને. ભૂતોની ટોળીઓ સાથે ફરનાર અને એ પણ શિવશંકર મારા યજ્ઞમાં આવે તો યજ્ઞ અપવિત્ર થઈ જાય. અજન્મ અવિકાર નિર્ગુણ નિરાકાર પરિભ્રમ શિવથી આ સંસારમાં બીજું કોઈ પવિત્ર નથી. અરે પિતાશ્રી, એમનું આવું હરળતું અપમાન હું મારી જાતને આગંજવાડામાં સમર્પિત કરું, એ જ મારી ભૂલનું પ્રાયશ્ચિત. તો અનર્થ થશે. રોકાઈ જા દીકરી, રોકાઈ જા. મયા કરો, મયા કરો. વાંકો ભોળાનાથ, ભારે અનર્થ થયો. તમે જાણો છો કે શંકર અને પાર્વતી કદી જુદા નથી, છતાં તમે આવી ભૂલ કરી. આપની ઉપસ્થિતિ અમને અપવિત્ર લાગી એટલે આમંત્રણ નહોતું આપ્યું. જોયું તેનું પરિણામ પાર્વતીએ સમર્પણ કર્યું. હવે પૃથ્વી પર ચારે દિશામાં હાહાકાર થશે. માનવ જીવ જંતુ પશુ પક્ષી કે માનવ બધા વિનાશની આગમાં ધકેલાવવું પડશે. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. હે મારા અર્ધાંગી, મારાથી ક્યારેય અલગ નથી. તમે જીવનનું સમર્પણ કર્યું. હવે પણ ચારેય દિશાઓમાં હાહાકાર થશે. તાંડવના નૃત્ય પગલે પગલે વિનાશના વંટોળિયા ઉઠશે. जलप्रवाहपावितस्तरे करेवलम्ब्यलम्बिताम्बुजङ्गमालिकां
श्रीवैचिराय जायतां च घोरबन्धुशेखर धनञ्जयस्फुलिङ्गभाविगीतपञ्चसायकं नवद्गिरिम्बनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटारस्फुटम् प्रचंड पंचसायके हराधरेन्द्र नंदिनी कुचाग्रज ત્રાહિમામ વિષ્ણુ ભગવાનનો જય. પધારો દેવો પધારો. ભગવાન દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં માં પાર્વતીએ ભગવાન શંકરનું સ્થાન નહોતું એટલે સમર્પણ કર્યું. ભગવાન શંકરને જાણ થઈ ક્રોધે ભરાઈ પોતાના તાંડવ નૃત્યથી તણે ભુવનમાં હાહાકાર મચાવી રહ્યા છે. અરે અમને આમાંથી ઉગારો, નકર પ્રલય થઈ જશે, પૃથ્વી રસાતાર થઈ જશે, જીવન માત્રનો વિનાશ થઈ જશે. પ્રભુ, ભગવાન શંકરને રોકવામાં નહીં આવે 14 બ્રહ્માંડનો નાશ થશે. દેવો તમે ચિંતા ના કરશો. ભગવાન શંકર તો ઘોડિયા નાગ છે. વળી અને તે દેવી ભગવતી પાર્વતીનો મહિમા પણ વધારવા માંગે છે. માટે આ મારું સુદર્શન ચક્ર હું છોડું છું, જેથી પાર્વતી દેવી ભગવતીના શબના 51 ટુકડા થશે અને જે 51 જગ્યાએ પડશે અને 51 શક્તિ પીઠ તરીકે વિરાજ છે. સોને કી સડી, રૂપે की मसाल, जरियत का जामा वाली, मोतीवन की माला, महाराज श्री चापानेर पति वतईराज पधार रहे हैं. घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा. હાલ પ્રધાનજી, બોલો બોલો બાબુ બોલો. આજ કહો કે મારા રાજની પ્રજાના શું હાલ છે અને મારી સર્વ પ્રજા આ સુખના સમુદ્રમાં હસી રહી છે કે પછી દુઃખના દરિયામાં ડૂબી રહી છે. પ્રધાનજી, અરે બાબુ, મારા જેવો રાજા હોય અને આપ જેવા પ્રધાન હોય તો પછી આ રાજ્યની પ્રજા સર્વ પ્રકારે સુખ હોય. સુખ. અરે શાબાશ પ્રધાનજી, મારી પ્રજાને જે મારા પ્રત્યે ભાવ છે તે મારા અવભાગ્ય છે. અરે દરેક રાજ્યની પ્રજા સુખી હોય, જે રાજા સુખી હોય છે. અરે દરેક પ્રજાની પ્રજા પ્રત્યે પ્રેમ તે રાજા તણી છે રીત. પ્રજાને કરે બે હોલ તે નર્કનો અધિકારી છે. ખરેખર દેવી મહાકાળીની અસીમ કૃપાથી આજે આ ચાંપાનેરનું રાજ્ય દેશ અને પ્રદેશમાં જેનું નામ વિખ્યાત છે. પરંતુ પ્રધાનજી, જી બાપુ, હમણાં ઘણા જ સમયથી આ રાજ કચેરીમાં ભૂદેવની બિરાજરી કેમ રહે છે? હું એના બાવાનો નોકર છું કઈ? હે? ઉભા રહો, મારી પાસે છે હો. વાગી જાય આ વાગી જાય. બાપુ કહી દેજો હાથ ચાલાકી ના કર્યો. આપણે તો અરે પ્રધાનજી, અરે બોલો બાપુ. પ્રધાનજી, રાજ કચેરીની અંદર આજ ભૂદેવની બિરાજરી કેમ રહે છે? અરે બાપુ, હું એના ઘરે રોજ સવારે નીકળું એની બાજુમાંથી, પણ ઘરની ડેલીએ તાળું માર્યું હોય. હું જાઉં ને ખખડાવું પણ દરવાજો ખોલતો નથી. તો હવે જોતો આવું અને બોલાવતો હોય. બરોબર? તો જાઓ જલ્દીથી ભૂદેવને રાજ કચેરીની અંદર હાજર કરો. ભલે ભલે બાપુ, હવે તમે કયો તો છેલ્લી વાર ચેક કરી આવું. બરોબર? તો બોલો. જાઓ.
અરે બાપુ પુરોહિતની સામેથી આવી રહ્યા છે બરાબર નો માર દેજો હો. જય થાવ ચાંપાનેર પતિ મહારાજ પતઈનો જય થાવ. અરે પધારો ભૂદેવ પધારો, તમારા ચરણોમાં ફતેહરાજના કોટી કોટી વંદન છે. જય થાવ ચાંપાનેર પતિ મહારાજનો પતઈનો જય થાવ. તમારો રાજ્ય અમર તથો. હે બાપુ કેવી કોટી હતી લાલ પીળી અરે પુરોહિતજી, હમણાં ઘણા જ સમયથી આપ રાજ કચેરીમાં ગેરહાજર રહો છો તો તેનું કારણ? અરે મહારાજ, હમણાં માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે. તેથી પૂજા પાઠ અને ધ્યાનમાં સમય વધારે વીતી જાય છે અને નવરાત્રીની દાળમાં તૈયારીઓ ચાલી જાય છે. તેથી જ રાજ કચેરીમાં નથી આવી શકાતો મહારાજ. અરે ભૂદેવ, એ નવરાત્રી એટલે વર્ષની મોટી નવરાત્રી. એ નવરાત્રી કેવી રીતના થઈ તે મને જણાવો. મહારાજ, ઘણા વર્ષો પહેલા પૃથ્વી પર ચંડ અને મૂળ નામના બે ભયંકર રાક્ષસો થયા. તે ક્રૂર રાક્ષસો દેવો અને પ્રજા પર જુલમ ગુજારવા લાગ્યા. તે રાક્ષસો કોઈના માર્યા મરતા નથી. હજારો વર્ષ તપ કરી ઈશ્વર પાસે વરદાન પામેલા બંને રાક્ષસો કોઈના માર્યા મરતા નથી. આ બંનેના ત્રાસથી દેવો ત્રાહીમાં પોકારી ગયા અને સર્વે દેવો મળી આદ્ય શક્તિને આશરે ગયા અને દેવી શક્તિ પાસે પોતાના દુઃખનું વર્ણન કર્યું. હે દેવી, આ ચાંદમુંડ દેવી શક્તિના પ્રતાપે પૃથ્વી પર ન કરી શકાય તેવા કૃત્યો કરી રહ્યા છે. જ્યાં ત્યાં ગાયોની હત્યા કરી રહી છે. યજ્ઞ અને હવનમાં ગૌ માંસ નાખી પવિત્ર વેદને અપનાવી રહ્યા છે. ત્યારે આકાશવાણીમાં મહામાયા આદ્ય શક્તિએ વચન દીધું કે જાઓ, હું થોડા સમયમાં મહાકાળી રૂપ ધારણ કરી તેમનો વિનાશ કરીશ. ને ત્યારબાદ થોડા સમય પછી મહાકાળી રૂપ ધારણ કરી ચંડ અને મૂંડ અને તેમના રાક્ષસ ગણ સહિત તેમનો સંહાર કર્યો. અને તેમનો સંહાર કરતા કરતા માતાજીને 9 દિવસ વીતી ગયા. આ 9 દિવસને નવરાત્રી કહેવાય છે મહારાજ. અરે ભૂદેવ, એ નવદીની અંદર શું શું થાય તે મને જણાવો. ખુશીથી મહારાજ, આ 9 દિવસની અંદર ચાચર જોકમાં માતાજીની ગરબી બંધાય છે અને દરરોજ રાત્રે સ્ત્રી પુરુષ અને બાળકો માતાજીના ગરબા ગાય છે અને પાપ નાશીને દેવની આરતી ઉતારે છે. આમ સૌ કોઈ થોડી વાર સાથે મળી આનંદ કિલ્લોલ કરી વિખૂટા પડે છે મહારાજ. વાહ, ત્યારે તો ત્યાં ઘણો જ આનંદ આવતો હશે. તો પ્રધાનજી, બોલો બોલો બાપુ. આ પુરોહિતજીની ગરબી જોવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે. ઈચ્છા તો મને થઈ તો બાપુ. હાલો જ ત્યાં જવાની તૈયારી કરો. ભલે ભલે હાથી ઉપર જાશું કે મોટરસાઇકલ લઈ લઈ? અરે પ્રધાનજી, વાહ અરે પ્રધાનજી, વાહ વાહ. આ પુરોહિતજીની ગરબી જોવાની હાલ તૈયારી કરો. ભલે ભલે હાલો ઘોડા ગાડીમાં જાય બગી. ખુશીથી મહારાજ, આપ માતાજીની ગરબી જોવા જરૂર પધારજો. અરે પ્રધાનજી, બોલો બોલો. આ ભૂદેવને યોગ્ય શીખ આપી વિદાય કરો. કાંઈ વાંધો નહીં, 1.5 રૂપિયો આપી દઉં. 1.5 રૂપિયો સુકનનો કહેવાય એટલે હો. શીખ આપી વિદાય કરો અને સાથે હાલ જ તે નવરાત્રી જોવા જવાની તૈયારી કરો. ભલે બાપુ, 1.25 લાખ આપી દઉં. બાકી દેવા તો સવા જ છે. આની આગળ કોઈનું કાંઈ ન આવે. નાક કારું થઈ ગયું હો. પ્રજાને મારા પ્રત્યે ભાવ છે તો લાવ એ ભાવને આજે મને જોવા દે અને જોઉં મારી સર્વ પ્રજા સુખમાં છે કે પછી દુઃખમાં. પતે રાવણના રાજ્યમાં રામ રાજ્ય છે. હું કળિયુગ, આ મારો કાર્યકાળ શરૂ થયો છે. તો આ રાજ્ય પર મારી માયાજાળ બિછાવવાની બાકી છે. તો લાવ ગારીઓ નાખું. નમસ્કાર પતે રાજા. કોણ? ઓળખાણ ન પડી. હું કળિયુગ. કળિયુગ? આ એ જ કળિયુગ જેણે સતયુગમાં ધર્મને નબળો પાડવા પ્રયત્ન કર્યો. દ્વાપર યુગમાં મેં મારો સંપૂર્ણ યોગ શરૂ થયો છે. મેં ત્રેતા યુગમાં મેં કારો ફેર વર્તાવ્યો. હવે મારો સંપૂર્ણ યોગ શરૂ થયો છે. અરે પણ મારા રાજ પર તો મહાકાળી માના 1000 હાથ છે. તું આ તરફ જોઈને તારા મોતને આમંત્રણ આપ્યું છે. તું મારા રાજ્યનો વારે વાંકો નહીં કરી શકે. ક્યાં ગયો?
આ રહ્યો મહારાજ. આવા હથિયારો મને નહીં છેદી શકે. તમે મહાકાળી માના અનન્ય ભક્ત છો. તમારો વાર કારગિલ પર નીકળે. મને મારતા પહેલા મારા અવગુણ સાથે ગુણ નહીં જાણો. અરે કળિયુગ એટલે તો અવગુણતાનો ભંડાર, અને તારે વળી કેવા ગુણ? મારો મોટો ગુણ એક છે. જો સતયુગમાં, દ્વાપર યુગમાં અને ત્રેતા યુગમાં હજારો વર્ષથી જે તપ થતું એ જ માત્ર મારા કળિયુગમાં 6 મહિનાની અંદર જ પ્રાપ્ત થશે. વાહ, જબરી વાત છે. મારા યુગમાં કોઈ થોડો જ પણ દાન કરશે તો તેને 1000 ગણું દાન પ્રાપ્ત થશે. શિરમોર્ય છે, પણ મારા રાજ્યની અંદર તો હું તને નહીં જ રહેવા દઉં. પણ હું મૃત્યુ લોકમાં સર્વે વ્યાપી છું રાજન. અરે તો ભલે તું મારા રાજ્યમાં રહી શકે છે, પણ આ તારા મૂળ સ્વરૂપે નહીં. તું રહી શકે છે પશુમાં ભૂંડ, પક્ષીમાં ઘુવડ, વૃક્ષમાં ખાખરો અને ધાતુમાં સોનું અને ચાંદી મિશ્ર હોય તેમાં અદ્રશ્ય રહીને તારો વાસ કરી શકે છે. ભલે રાજન, હું આપના રાજ્યમાં જાગૃત સ્વરૂપે નહીં દેખાવ. નમસ્કાર રાજન. નમસ્કાર. મૂર્ખ રાજનના ગળામાં જે હાર પહેર્યો છે તેમાં જ સોનું અને ચાંદી મિશ્રણ છે. તો લાવ તેમાં જ પ્રવેશ કરો છું. કોણ છે ઉભી રાખ? ફતેહ મહારાજ, આપ માય બાપ, હું ભીલ કન્યા છું. આપના રાજના સીમાડે રહું છું. મારા પિતા બીમાર છે, માટે વૈદ્યને બોલાવવા જાઉં. વાહ, કાળી પણ કામળ કાળી. આ તારા દેહનું સૌંદર્ય દેવોને તપ તોડાવવા વિવશ કરે તેવું છે. આ ઘાટીની કાયા જાણે નમણી નાગરવેલ. આ રાજવીને જીવનમાં પહેલીવાર કોઈ આકર્ષવા વિવશ કર્યા છે. માટે ચાલ મારા મહેલે, તને ધનના ઢગલે બેસાડું. રાજા તો માવતર કહેવાય. અમારા મન તમે પ્રભુ સમાન છો, માટે દીકરી પર કુડી નજરું ન હોય. બાપ સાની મુલી નહીંતર સૂર્યને ચડાવી દઈશ. આગારે જો ફતેહ મહારાજ, હું જેવી તેવી નારી નથી. હું ભીલ કન્યા છું. ભીલ કન્યા વખત આવે તીર પર છોડી શકે છે. મારે એક ત્રાડે જાડેથી તીર અરે છોડ! બાપુ બચાવો બચાવો. અરે એ તીરથી લડાઈ પતાઈ રાજ નહીં. હવે હું જોઉં છું કે તને કોણ બચાવે છે. બાપુ બાપુ બચાવો બચાવો. બાપુ ખબરદાર, ખબરદાર, ખબરદાર! અરે ખબરદાર! હું આ રાજનો માલિક ફતેહ રાવણ. અરે ઓળખાણ આપી એટલે સારું થયું મહારાજ. નહીંતર આ ભાલું આર પાર થઈ જાત મહારાજ. અરે મારા રાજ્ય પર રહીને મારા પર વાગ, રહીને મારા પર વાગ, અરે એક એકને સૂર્ય ચડાવી દે. અરે મહારાજ, હું તમારા રાજ્યના સીમાડે રહું છું. અરે ઈ તમે રહેવાનો કોઈ અધિકાર નથી. અને જો રહેવું હોય તો આ ભીલ કન્યાને રાજકન્યા બનાવવી પડશે. અરે જ્યાં સુધી દીકરી ઉપર કુડી નજર નાખનારનો આખું કાઢવાનો રિવાજ છે મહારાજ. અરે જાઉં છું અને હમણાં જ જાઉં છું. મોટું લશ્કર લઈને આવીશ અને આ ભીલ કન્યાને લઈને જાય. તારામાં તેવડ હોય તો છોડાવી જાજે, તો છોડાવી જાજે. પ્રાણ છે ત્યાં સુધી અમારી દીકરીને ઊંચી હાથ પણ યાદ છે. અરે સાથીઓ, રાજા સત્તાના મોંમાં માં ભાન બોલ્યા છે. અરે મહાકાળી માના મોટા વિકારી છે. તો ચાલો અમદાવાદના મોહમ્મદ બેગડા પાસે જઈને આશરો માંગીએ. ચાલો કે તેને ચપાને એનો કિલ્લો જીતવાની ટેપ છે. વીતેલી વાત ભૂલી જાઓ. કઈ ગુજરી ભૂલી જવામાં જ મજા છે. અરે પ્રેમ કરતા ભૂલું રાણી, આજ મારા આશ્રિત મને મારવા તૈયાર થાય. અરે એક એકની આંખમાં ધક ધકતા સળૈયા ભોકાવી દે. પણ આ શ્વેત કન્યા પર ક્રૂર દ્રષ્ટિ કરવી એ ક્યાંનો ન્યાય છે મહારાજ? અરે ન્યાય અને અન્યાય ત્રાજવે ખૂબ બોલ્યા રાણી. હવે મારી ઈચ્છા એ જ મારો ન્યાય. રાણી, તું મને બાળક નથી આપી શકતી, પણ હું નામર્દ નથી.
પણ મહારાજ આ વાસનાની કેવી અગન ભઠ્ઠી કે તમે ભીલડીમાં ભાન ભૂલ્યા? અરે ભગવાન ભોળોનાથ પણ એક ભીલડીમાં બાણ ભૂલ્યો હતો, જ્યારે હું તો એક કાળા માથાનો માનવી છું. રાણી, તને શું ખબર હોય એ કામણકારી કાયાની મહત્તા? રાણી, તારામાં સ્ત્રી દસ વિશ્વા જાગી, પણ હું એ ઘાટીના અંગને મેળવીને જ જંપી. રોકાઈ જાઓ મહારાજ, રોકાઈ જાઓ. અરે મને રોકનાર કોઈ આ જગતમાં પેદા નથી થયો. હે માં પાવાવાળી, હે મહિષાસુરને હરનારી મહાકાળી માં, ફરી વિપત આવી. જો આવો કોઈનો કામ બીજા કોઈએ કર્યો હોત તો ઘાણીમાં ઘાલીને તેલ કઢાવત, જીવ તો ચિતાય જરાવત. પણ આ ઘોર અપરાધ તમારા પરમ ભક્ત પતઈ રાવણનો છે. ઘરના ઘાતકી થાય તો તમારા સિવાય કોને ફેર કરવી છે માં? હે કાળકામાં, મારા પતિના અવળા વિચારોની સજા હું ભોગવીશ. મારા પિયરમાંથી લાવેલી વીંટીમાં ભરેલ ઝેર ઘોડીને હું મારા પ્રાણ દઈશ. અમારા પ્રાણના સમર્પણનો સ્વીકાર હો માં. ગરબા રમાડ, હું સંયમ આપીશ. હું ગઢ પાવાની દેવી કાળકા બોલું છું અને તને વચન આપું છું કે તને દેવ દૂધના ખીણ જેવો દીકરો ઉતરશે, જે પતંગ દુર્ગના વિનાશ પછી દેવગઢનો રાજા બનશે. આવનારા પ્રલયમાં તેનો વાળ પણ વાંકો નહીં થાય. તથાસ્તુ. જય હો મહાકાળી માં શક્તિ છે. બોલો મહાકાળી માત કી જય. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મા પાયો ભગવતી ભવ દુઃખ કાપો. પૂજ્ય પિતાજીને ફૂલકુંવરીના પ્રણામ. પિતાજી, જગદંબાની આરતી કરવાનો સમય થઈ ગયો છે, તો હવે શ્રીવાર છે. અરે બેટા, આરતીને હજુ વાર છે, માટે સર્વે બહેનો મળી સારો કોઈ એવો ગરબો બોલો, ત્યાં વખત થઈ જશે. ભલે પિતાજી. હે ગરબો માનો ઘૂમે રે નવ ખંડમાં, દીવડા જગમગતા. સાચી વાત છે બાપુ. હે રમે રમે રાજા રે ગોળ રાણી, આ નવી
પધારો રાજન પધારો, તમારો રાજ્ય અમાર થતો. જેના રાજ્યમાં હોય સદા પુણ્યનો પરિવાર છે, મહાકાળી જેની સહાય છે તે શક્તિ તણી તલવાર છે, પતઈ પાવાગઢ પતિ એ ધર્મનો અવતાર છે, એવા અમારા રાજવીને વંદન વારંવાર છે. અરે પુરોહિતજી, હવે તમારી ગરબીને કેટલી વાર છે? મહારાજ આપ બિરાજમાન થાવ, ગરબીની થોડી જ વારમાં શરૂઆત થશે. જરૂર. હે આવા જમુનાના પાણી ગયા રે કાનાને જોયા, જમુનાના પાણી ગયા રે કાનાને જોયા, એની અમને લાગી માયા રે ગગભૂત ખોયા, એની અમને લાગી માયા રે ગગભૂત ખોયા. આવા જમુનાના પાણી ગયા રે કાનાને જોયા, જમુનાના પાણી ગયા રે કાનાને જોયા. ચાલ છે જગતારી બારી એના ઉપર જાઉં વારી, ચાલ છે જગતારી બારી એના ઉપર જાઉં વારી, ચાલ છે જગતારી બારી એના ઉપર જાઉં વારી, ચાલ છે જગતારી બારી એના ઉપર જાઉં વારી. ભમી ગઈ છે મતી મારી રે, ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા, ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા. જમુનાના પાણી ગયા રે કાનાને જોયા, જમુનાના પાણી ગયા રે કાનાને જોયા. એ મારા બાળા તે પણ ના મેલી રે, મારા બાળા તે પણ ના મેલી રે. સીધ જાઓ માયાને હોર જેવી રે, સીધ જાઓ માયાને હોર જેવી રે. મારે આટલો સંદેશો કેવો રે, મારે આટલો સંદેશો કેવો રે. ગોકુળના ગીરધારીને લાયાવો રે, ગોકુળના ગીરધારીને લાયાવો રે. આવો રિયો રૂપાળો નગર રિયો, ઘેર જાઉં ગમતો નથી. આવો રિયો રૂપાળો નગર રિયો, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયું ધોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયું ધોયા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હવે જોયો વાદળાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોયો વાદળાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. બંધ કરો તમારો બકવાસ, બંધ કરો તમારો બકવાસ, બંધ કરો તમારો બકવાસ. જાઓ, સર્વે ચાલ્યા જાઓ. હા હા ફૂલપુરી, તું ક્યાં જાય છે? અરે તારા માટે તો આ બધું થઈ રહ્યું છે. ફૂલપુરી, આ તારો પાલો પકડી આ પતરાજ પ્રેમની ભીખ માંગે છે. નહીં નહીં મહારાજ, મારો પાલો છોડી દો. અરે છટ, આ પાલો મેં છોડવા માટે નથી પકડ્યો, પણ આ પાલો સદાયને માટે આ પતરાજના હાથમાં રહેશે. અરે આ કીચડ ભરેલી કાયામાં, અરે આ કીચડ ભરેલી કાયામાં શું મોયા છો ઉપાડ, સતી નારીને છેડતા કંઈક મોવા રાજાના બાળ. અરે સારું કે ન સારું કોણ છે મને કહેનારું? આ તું જ છે કે સુંદરી? નહીં મને મળે રૂપાળી. અરે ગુમાવી લંકા રાવણે, અરે ગુમાવી લંકા રાવણે, સતી સીતાના સંતાપમાં મસ્તક રોડે ગયા આખું જગત દેખતા. અરે ચંદ્ર સમાન છે આ કીર્તિ તારી,
આ મુજ હૃદયને લોભાવતી આ તું જ છરીથી સુંદરી લઈ મને મળે રૂપાળી અરે હીરો નો જાણે આ દેહના અરે હીરો નો જાણે આ દેહના પરપોટા જેવા સ્નાયુઓ ઉપરથી સુંદર છે આ દેહ અંદરથી કાંઈક અંધારું મહારાજ ચાપાનેનું સુખ અને ઈચ્છા હતા હોય તો મારું પાલું છોડી દો અરે છોડ પિતા નહીં પણ પ્રિયતમ કહે અરે નહીં નહીં મહારાજ પ્રજાના રાજવી એટલે પ્રજાના પિતા કહેવાય પિતા ઉઠીને પુત્રી ઉપર ધ્રુવ કરતી કશો તો પૃથ્વી પાતાળ જશે ધરતી રસા તાળ થઈ જશે મહારાજ અરે પ્રજાના થઈ રાજવી અરે પ્રજાના થઈ રાજવી પ્રજાનો પ્યાર ભૂલી જાવ છો રાજ્યના છો આધાર ને સિરતાજ ભૂલી જાવ છો મહારાજ ચાપાનેનું સુખ અને ઈચ્છા હતા હોય તો મારો પાલો છોડી દો અરે ફેરી કરી કરમાય અને પુષ્પ મૂકે નહીં વાસના અમર નરતો એક હોય જે પુણ્ય કરતા વાસના જે પતાય મન પલટાવમાં પતાય મન પલટાવમાં નિરખી રમણી તણું રૂપ પરનારીના પ્યારમાં ભાન ભૂલી રહ્યો છે ભોપ અરે પલટે આ દુનિયા બધી પણ આ પતાય મન કદી પલટે રહી આ તું છે જીવનની આસ બીજે મન ભટકે નહીં અરે ફૂલગુરી તું મને ગમે તે કહે પણ હું તને છોડનાર નથી માટે હજી તને કહું છું સમજી જા તો સારી વાત છે નહીતર હું તને ઢોર અને ઢુલમથી પાવાની પટરાણી બનાવીશ ફરી વિચારો અરે ફરી વિચારો ક્ષત્રિયોના જાયા પાપી કોઈ સાર ન પાયા આ મળમૂત્ર કેરી કાયા જોઈ અમે શું ભરમાયા અરે સમજ ઓ વિચારી રાજન તું ભાન ભૂલ્યો છે અરે તું કહે તો તને હું 92 લાખ માળવા આપું તારે ઘેર પારણા બંધાવું અરે તું કહે તો તને સર્વ શક્તિમાન ચક્રવર્તી સમ્રાટ બનાવું રાજન પણ મારો પાલું છોડી દે માટે સાંભળ માંગ માંગ પાવાના રાજના કે માન્ય વચનિયા પશુરે લોલ
હજુ પણ તને સમજાવું તારે જોઈએ માગે લે પણ મારો પાલો છોડી દે. અરે વરદાન નહીં પણ મારે તો તારો પ્યાર જોઈએ છે. જો મારે પ્યાર તારો તો આ વરદાન તારા ફોક છે. આ જીગર કેરી આસમાઈ આ વરદાન સમજાવ્યો આટલું માગવાનું કીધું છતાં પણ નથી સમજતો તો કે જોઈ લે હું કોણ છું. હું કોણ? ગઢ પાવાની દેવી કાળકા, પાવાની દેવી કાળકા, ગઢ પાવાની દેવી કાળકા. મારે ઊભું થવું જોઈએ. તો સમજ તું છે ચાંપાનેર પતિ. રૂપ અને રંગમાં તું ભાન ભૂલ્યો અને હું 16 વર્ષની સુંદરીનું રૂપ લઈ આવે અને તું મને ના ઓળખી શક્યો. આ કાયામાં હાડ માંસ સિવાય બીજું કાંઈ નથી. માટે હજી તને કહું છું રાજન, જે જોઈએ તે માગી લે, બસ સર્વનો વિનાશ ના નોતર. ચાહે તો તને ગુજરાતનો રાજ આપું, પણ તારા પાવાગઢનો વિનાશ ન કર રાજન. આ તારી શબ્દ જાળમાં ફસાય તેવો આ પતાઈ કાંઈ નાનો બાળક નથી. નહીં ઓ નીચ નરાધમ પાપી, હું તારા તાબે થવાની જ નથી. આ નિર્દોષ બાળાને સતાવતા તું ઉપર જોઈ લે કે તેના તને કેવા ફળ મળે. અરે ગમે તેવા ફળ મળે, ગમે તેવા ફળ મળે, આ પતાઈને જરાય પરવા નથી. તો જા પાપી, મારો તને શ્રાપ છે કે તારો સર્વનાશ થયો છે. પતન થશે પાવાતણું, અરે પતન થશે પાવાતણું આ પાપી કેરા ત્રાસથી. રોનક સગડી રોડાઈ જશે આ ફૂલકુરીના શ્રાપથી. આ બ્રાહ્મણ પુત્રની કરગરતી આતરડી તને શ્રાપ આપે છે કે તારો સર્વનાશ થઈ જશે. એક વખતનો ચાંપાનેરનો રાજવીર રોટલાના ટુકડા માટે દરે દરે ફટકતો ફરશે. ચાંપાનેર ભસ્મીભૂત થઈ જશે. અરે ભસ્મીભૂત થશે ચાંપાનેર, અરે ભસ્મીભૂત થશે ચાંપાનેર. રોનક સગડી રોડાઈ જશે આ ફૂલકુરીના શ્રાપથી. આ પાવો તારા પાપે જશે. અરે ગમે તેવો શ્રાપ મળે, મને તેની પરવા નથી. અને હવે હું જોઉં છું કે તને કોણ બચાવે છે. અરે બચાવનારો શ્રી હરિ, અરે બચાવનારો શ્રી હરિ સતીનો રક્ષણહાર છે. દાનત બગડી પુત્રી ઉપર ધૂળતું જ ઉતાર. તમે ટાટા પડી જાઓ. અત્યારે બારે આપણી પ્રજા જોવો કેટલી જોઈ રહી છે અને રાહ જોવે છે. અરે પ્રધાનજી. જી મહારાજ. કેદ કરી લ્યો. કરી લો, એ મારા ઉપર છોડી દીધો. હું તમને કહું તમે ટાટા પડો. બારનું મારું ખરાબ વિચારે તો હાલે, મારે તો શું હતું કઈ. પણ હું કહું એ સાંભળો, મારે કઈ છે તમારે મારે નથી કઈ આગળ પાછળ. અને આપણે હજી બાપુ તમે હરવારીઓ નાક કારું હે લાલ થઈ જાય હો. ભલે
અરે મહારાજ, તમે બારે પ્રજાજનો આપણી રાહ જોઈ રહ્યા છે અને મારા ભરોસે રાખી દો, કાંઈ થાય તો જવાબદારી આપણી. જો હાથીની બાયાને કારાગૃહમાં કેદ કરો અને પછી હું પોતે ખુદ જોઉં છું કે માં કાળી માં અને કઈ રીતના સહાય કરે છે. અરે ધોરા ગ્રહમાં પેક કરું ને તોય કોઈ ન જોવે, એવી રીતના રાખું. પછી અરે પ્રધાનજી, આ હાથીની બાયા પર પૂરેપૂરો બંદોબસ્ત થવો જોઈએ, નહીંતર તમારા ચામડા ઉડાડી નાખીશ. મારા 50 કરોડ સૈનિકને આની પાછળ રાખી દઉં, પછી કોઈ લઈ જાય? બોલો. જાઓ અને કેદ કરો. કરી નાખો. હાલો. જાઓ જાઓ. ભલે ભલે મહારાજ. એવી જ રીતે ચંપકસિંહ રાણા એનું સન્માન કરશે રણછોડભાઈ નરસિંહભાઈ ડાભી, વાઘાણીની વાડી. આવી જાઓ. એવી જ રીતે માવજીભાઈ કંજારિયાનું સન્માન કરશે અમરસિંહભાઈ ગણેશભાઈ. એવી જ રીતે આપણા કુટુંબનો જ વ્યક્તિ, મારો નાનો ભાઈ કહું તોય ભલે, અને આમ તો ખરેખર મોટા ભાઈ સમાન કહેવાય એવું રોહિતભાઈ કંજારિયાનું સન્માન કરશે આપણે જે જૂની ઓળખ છે ને સંભૂળો, છગનભાઈ પરબતભાઈ ચાવડા. મને ઓળખશે નહીં આમાં કોઈ. હવે માવજીભાઈ તમે આવી જાઓ. માવજીભાઈ નું સન્માન કરશે ભાવેશભાઈ. હું તમને વિનંતી કરું, જાજો સમય ન લેતા બે શબ્દ તમે આ ચાંચડ ચોકમાં ભગવતી ગરબી મંડળના તમામ મિત્રોને એકવાર મિત્રો જોરદાર તાળીઓથી બેનો વધાવી લેજો. કારણ કે હું છેલ્લા 3 વર્ષ ત્યાં અહીંયા આવું છું અને આ છોકરાઓની જે મહેનત અને જે આપણા સમાજના યુવા ધન કહે ને, આ યુવા પેઢી, યુવા આર્મી એ હવે તૈયાર થતી જાય છે મિત્રો. અને આપણે જોઈ રહ્યા છીએ મિત્રો, આમાં કોઈ બોમ્બે કે અમદાવાદ કે ક્યાંય કોઈ ક્લાસ કરવા નથી ગયા, પણ આપણે જો સાક્ષાત માતા મહાકાળી આપણી વચ્ચે પ્રગટ થયા હોય ને એવું આબેહૂબ વાતાવરણ ઊભું કરી દીધું હતું. આવા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે આ ગરબી મંડળના તમામ સભ્યોને એકવાર ફરીથી દિલથી જોરદાર, કારણ કે આમાં કોઈ વાત કરવાની નથી, આ મારા દિલની વાત કરું છું. અને હું આના 2 વર્ષ પહેલા મારા માસાને લઈને આવ્યો હતો નટુભાઈ. હજી નોરતા આવે ત્યારે બોમ્બે અમે જઈએ ત્યારે આ ચોકનો અમારા ચર્ચા કરે, આ છોકરાએ જે નાટક કર્યું હતું અને જે કાર્યક્રમ કર્યો, જે કલાકારી કરી હતી, એ દિલથી આભાર માનું છું. અને આપણા સમાજના અત્યારે જે આપણા આગળ પગલું કરતા જાય છે, જે મહેનત કરે છે, એના બદલ હું દિલથી આ સમાજના તમામ યુવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. પણ અત્યારે મને 2 મિનિટ બોલવાની ગરબી મંડળના સભ્યોએ જે તક આપી, રંગમાં ભંગ પાડ્યો છો, એના બદલ તમામ ભાઈઓ બહેનો અને મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. રોહિતભાઈ 2 મિનિટ, બસ 2 મિનિટ આવી જા. તું નો બોલતો નો મજા આવે. 2 મિનિટ ખાલી. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનો તેમજ સ્થાનિક રહેવાસી, આ શક્તિ ગરબી મંડળ દ્વારા આયોજિત પાવાનું પતન નાટક જોવા ઉપસ્થિત તમામ લોકોનો હાર્દિક ગરબી વતી અભિનંદન કરું છું. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિને જો જાળવી રાખવું હોય ને તો આપણા મોટા ભાગે વાડી વિસ્તારમાં આ જે ઐતિહાસિક નાટક કરી અને આપણી વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી અને આ જે શક્તિ ગરબી દ્વારા જે નાટક જે કરવામાં આવે છે, તો મિત્રો
અહીંયા તો નહીં પણ બહારના લોકોને પણ કહેવું પડે કે ના ખરેખર આપણે એવું પ્રસ્તુત નાટક કરે છે. તો મિત્રો એકવાર જોરદાર શક્તિ મંડળ ગરબીના તમામ મિત્રોને તાલીઓથી વધાવીએ, કારણ કે આ નાટક કરવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે કે 15 મહિનાથી પહેલાની મહેનત કરવી પડતી હોય. હા, બે મહિના પહેલા અગાઉ નાટકના પાત્રોની તૈયારી કરવી પડતી હોય, અમુક વસ્તુની ખરીદી કરવા માટે બહાર ગામ જવું પડતું હોય, અને આજના યુગમાં આ સમય કાઢવો એ બહુ કઠિન હોય છે. આપણે જો આવી ખાલી કલાક માટે પણ આના વાહે જે મંડળ દ્વારા જે મહેનત કરવામાં આવતી હોય ઘણી કઠિન હોય છે. તો જાજુ નથી કેવું મારે, પણ આપણી આ સંસ્કૃતિને આજીવન જાળવી રાખી એ જ આશા અને અપેક્ષા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, બોલો આદ્યશક્તિ માતા કી જય. આપણા મોરબી માળિયાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ હાજર રહેવાના હતા, પણ અચાનક કાર્યક્રમમાં આવતા તે ગાંધીનગર જવાનું થયું એટલે એને કીધું કે મારો શુભ સંદેશ આપી દેજો. અને આપણા સમાજનું ગૌરવ એવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસુભાઈ દલવાડી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા. એને પણ કાર્યક્રમમાં જવાનું હોવાથી એ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એને શુભ સંદેશ આપ્યો છે કે મારી આજે હાજરી માટેનું આમંત્રણ આપી દેજો કે હું આ સર્કલ રહી નહીં શકી હાજર. બસ આવો મજી. આજે આ બજારની વાળી ગરબી મંડળમાં જે અમને અહીંયા ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું તે બદલ હું આ ગરબી મંડળનો તમામ ભાઈઓ મિત્રોનો આભાર માનું છું. જય જય સતવારા, જય જય સિદ્ધનાથ. ચાંપાનેરપતિ મહારાજ ધીરાજ ફતેહરાજ મહારાજ ફતેહરાજ પધારે. અરે હવે હું જોઉં છું કે ઈ હઠીલી બાળાને કોણ સહાય કરે છે. જય થાવ મહારાજ નો જય થાવ. અરે પુરોહિતજી, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને કોની રજાથી અંદર સુધી આવવાનું સાહસ કર્યું છે? અરે મહારાજ, એક બ્રાહ્મણ રાજ કચેરીમાં છૂટથી આવી શકે છે. આપ પ્રજાના રાજવી છો એટલે પ્રજાના પિતા કહો. ઈશ્વરે આ સૃષ્ટિ પર 4 વર્ણ રચ્યા છે, અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને તેના કર્મો પણ જુદા જુદા છે. તેમાં બ્રાહ્મણોએ દાન લેવું અને દેવું, તેમજ મનુષ્યને સાચો ઉપદેશ આપવો, અને ક્ષત્રિયોએ પોતાની રયત, પશુ પંખી અને સર્વે જીવાત્માનું પાલન પોષણ કરી ક્ષત્રિય ધર્મ બજાવવો. ત્યારબાદ વૈશ્યએ પ્રજાને પૂરતું ભરણ પોષણ મળે તેવો બંદોબસ્ત કરી નીતિ નિયમથી ધર્મ બજાવી સદા જાળવી રાખો, અને શૂદ્રએ દરેકને પેટ પૂરતું ભરણ પોષણ મળી રહે તેવી મજૂરી કરી અનાજ ઉત્પન્ન કરવું. મહારાજ, આપ ક્ષત્રિય છો, વળી પ્રજાના રાજવી છો. એક બ્રાહ્મણ કન્યા પર આવો જુલ્મ ન હોય. આપણા બાપ દાદા ગૌ બ્રાહ્મણ પતિ પાળ કહેવાતા. ગાયો માટે અને અબડાના રક્ષણ માટે પોતાના પ્રાણ આપી દેતા. ત્યારે આ પ્રજાના પિતા કહેવાય. પિતા થઈ પુત્રીની આબરૂ લેશો મહારાજ? આ આપનું અન્યાય વર્તન છે. અરે તમારી શબ્દ ઝાડમાં ફસાય એવો પતાય કઈ ગેલો નથી. અરે મહારાજ, આપણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો રામાયણ, મહાભારત અને ગીતા પોકારીને કહી રહ્યા છે કે સીતા માતાનું હરણ કરવાથી 14 ચોકીનો મહાન રાવણ પોતાની સોનાની પર્સના રણથી વિનાશ થઈ ગયો. અને મહાભારત જુઓ, સતી દ્રૌપદીને દુર્યોધને સંછેડી તેનો પણ વિનાશ થઈ ગયો. મહારાજ, હજુ પણ સમજો, અને દેવી મહાકાળી પાસે માફી માંગો, અને તે દયાની દેવી તમને જરૂર માફ કરશે. અરે બંધ કર તારો બકવાસ, દેવી. અરે ભોળા જણને આવા કપટી બ્રાહ્મણે આ
ઠસાવ્યા હોય એમ કઈક ને આવા કપટી બ્રાહ્મણોએ. અરે કાંદા જેને પ્રિય છે તેને ગમે તેની જ વાસ, જો કસ્તુરી તેને મળે નહીં તો ગમે તેની જ વાસ. અરે દુર્જનને આપો કદી ના સારો ના સદ વિચાર, તો તે મૂર્ખ કાઢશે અવળું આચરનાર. અરે વિરાટ રાજાના શાળાએ દ્રૌપદીને ખૂબ સમજાવ્યું, છતાંય મૂર્ખ ન સમજ્યો તે ન સમજ્યો, અંતે ભીમસેનના હાથે મરાણો. અરે પરણેતરથી પરનારીના સંબંધ લાગે છે સુવાળા, માની રહ્યો છે અમૃત છે ઝેરની જ્વાળા. અતે સતી સાલંદરીના રૂપ પાંચનો જંપી રહ્યો જય માળા, ઘટી જશે ગાંધર્વના કાંધે મારશે કુવાડા. અરે રાવણ જેવાના રાજગયને દુર્યોધન ડુકે દુવાળી, ભસ્મ થયો ભસ્માસુર ને કઈક મુવા મુછાળા. અરે ફૂલ દોરીને બંદી મનાવીને લેખ લખ્યા લોહિયાળા, અંતે પરનારી ભીતને ફળ મળે છે નઠારા. ખરેખર માનવી જ્યારે કામમાંદ બને છે ત્યારે તેને સાચું સમજાતું નથી. અરે મારું આવું ઘોર અપમાન આવું શું સાંભળી રહ્યો છું? અરે કોણ છે હાજર? હાજર છું મહારાજ, હુકમ ફરમાવો. જાવા ધર્મના ઉપદેશ દેનાર કંગાળ બ્રાહ્મણને તેની દીકરી સાથે કાળા કરવામાં પૂરી દ્યો, અને પછી હું જોઉં છું. ઓ વિચારી રાજન, અરે છોડ! અરે શેતાન પર શરમાયા પતાઈ કર્યા ઝૂલથી, આ દુનિયા બધી ફફડી ઉઠે આવી ભયંકર ભૂલથી. જાવા કંગાળ બ્રાહ્મણને તેની દીકરી સાથે કાળાગ્રહમાં ખેલ કરી લ્યો. અરે ઓ વિચાર રાજન, તો તું પણ સાંભળી લે કે બ્રાહ્મણની કડકડતી આટા દિનો તને શ્રાપ છે. અરે અવળી મતી ઉપજે પૂર્વ જન્મના પાપ છે, રોડાઈ જશે તુજ જિંદગી આ બ્રાહ્મણ તળો શ્રાપ છે. અરે કોઈ જ પરવા નથી, કોઈ જ પરવા નથી. સૈનિકો સૈનિકો જાવા કંગાળ બ્રાહ્મણ કેદ કરો. હે જગતજનની માં, તારા વિના દુખિયારીની સહાય કોણ કરશે માં? એક બ્રાહ્મણની દીકરી તારી પાસે દયાની ભીખ માંગે છે કે આ પાપી પતિના પંજામાંથી છોડાવ માં. હે દયાની દેવી મારી રક્ષા કરો માં. જા તું પણ તારી પુત્રી ભેગો કાળાગ્રહમાં જા. જો આ કાળાગ્રહના તમામ દરવાજાઓ બંધ છે, બહારની ભાગે ફરતે વેરો છે. અહીંથી ભાગવાની જરા પણ કોશિશ કરી તો બંનેના ધરતી મસ્તક જુદા કરે. બેટા બેટા, પિતાજી પિતાજી, મારા લીધે તમારી પણ આ દશા થઈ. અરે બેટા, પાપી પતિને ઘણું સમજાયો, છતાંય મૂર્ખ ન સમજ્યો તે ન સમજ્યો. હવે આપણા નોંધારાનો આધાર પાવાગઢના શિખરવાળી મહાકાળીનો છે, તો ચાલ બેટા આપણે તેનું સ્મરણ કરીએ, તે આપણી વારે જરૂર આવશે. અલે પિતાશ્રી, એજે ક્રિએશન દ્વારા અહીં જે હમણાં મહાકાળીમાં જે આપણે વેણો વધાવે દો વાત, વેણે
એ વાલ ભૈરો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગ મેં બતાવ્યો મારી માં એ દુઃખના રેવા દોર જેથી માથે ઘેરાયા એ દાડે દોડીને મારી વારે માયા માઈ તો માં બીજા વગડા નવા માઈ તો માં બીજા વગડા નવા નિર્ભય બેટા તારી આક્રત ભરી વાણીથી હું પ્રસન્ન છું. કોણ જોગમાયા? આદ્યા સત્ય ઈશ્વરી સફળ કરો મમ કામ, દેવી તારા ચરણોમાં વારંવાર પ્રણામ. બેટા તારા ઉપર હું પ્રસન્ન છું. જાઓ, કાળા ગ્રહના તમામ દરવાજા ખુલી જશે અને તમે અહીંથી નાસી જાઓ. હું મોહમ્મદ શાહના સપને જઈ અને ચાંપાનેર ઉપર ચડાઈ કરાવું છું અને એ પાપી પતઈનો નાશ કરાવું છું. માટે તમે જલ્દી નાસી જાઓ. હું તમારી સાથે જ છું હરખો. પરંતુ માતા, બાદશાહની ચડાઈથી મારા પ્યારા પાવાગઢનું શું થશે માં? બેટા તારા પાવાગઢનો વિનાશ નહીં થશે. પાવા તણું એ પાપી ઘેરા ત્રાસથી રાજ્ય સગડું રોડાઈ જશે બેટા તારા શ્રાપથી. નહીં નહીં માં, આપ પાપી પતિને ચાહે તે સજા કરો, પરંતુ મારા પાવાગઢનું પતન અટકાવો માં. આ દુનિયામાં કલંકને પાત્ર તો હું જ થઈશ ને માં. નહીં નહીં બેટા, કલંકને પાત્ર તો એ પતઈ રાત છે. બેટા ફૂલપુરી, હું તારા ઉપર પ્રસન્ન થઈશું. માટે તે તારે જે જોઈએ તે માગી લે. દેવી, એ પાપી પતિના હાથના સ્પર્શથી મારે મન મારા દેહની કોઈ કિંમત રહી નથી. તો હું મારા દેહને પવિત્ર કરવા અષાઢ તીર્થની યાત્રાએ જાઉં છું માં. હરદમ મારી સાથે રહેજો માં. સંકટ સમયે સહાય કરજો. તું નિર્ભય રે બેટા, હું અર્પણ તારી સાથે જ છું. આ મારું મન તને અભય વરદાન છે. ચાલો પિતાજી, જગદંબાની કૃપાથી કારાગૃહના તમામ દરવાજાઓ ખુલી ગયા છે. તો ચાલો આપણે જલ્દીથી નાસી જઈએ. ચાલો બેટા, જલ્દીથી નાસી જઈએ. બોલીએ મહાકાળી માત કી.
ઝાલાવાડનો કિલ્લો સર કરવા ગયેલ સલીમના સમાચાર છે. સામેથી આવતા જ જણાય છે. અરે ખુદાવીન, સલીમ કા સલામ. અરે સલીમ, ઝાલાવાડનો કિલ્લો ભસ્મીભૂત થયો કે નહીં? અરે જી ખુદાવીન. અરે ખુદાવીના સલીમ ગયા સપાટા યુદ્ધમાં તમે જોયા નથી. જોયા છે બાઈલા, પણ સિંહને લડતા જોયા નહીં. અરે કિલ્લો પોલીસ ઝાલાવાડનો બાદશાહની ફરમાનથી આ શીશ કટાઈ ગયા. સલીમ ગલી તલવારથી ખુદાવીન લ્યો ઝાલાવાડનો વિજય ધ્વજ. લ્યો ઝાલાવાડનો વિજય ધ્વજ. લ્યો ઝાલાવાડનો વિજય ધ્વજ. અરે ક્યા બાત હે, ઝાલાવાડનો વિજય ધ્વજ લઈ આવ્યો? हाँ खुदावीन. अरे तो इस खुशी में गाने वाली को बुलाओ. शाबाश बादशाह शाबाश. શાબાશ. તમારા જેવા સરદારોની મદદથી અને ખુદાની મહેરબાનીથી ચારો તરફ આપણી જ જીત છે. તો આવતીકાલે જુનાગઢનો કિલ્લો સર કરવા જવાનું છે. અરે નીંદ ઉડાડો સુખે સુતા જુનાગઢના માંડલિકની. અરે નીંદ ઉડાડો સુખે સુતા જુનાગઢના માંડલિકની. આ કિલ્લો તોડો ઉપરકોટનો એ તાકાત છે સલીમની. એ તાકાત છે સલીમની. અરે ખુદાવીન, એ જુનાગઢનો કિલ્લો તો ઘણા વખતની મારા આંખના કણની જેમ પૂછે છે. એ જુનાગઢનો ના બાદશાહ આપનું ખુલે આમ અપમાન કરે છે. આપ હુકુમ કરો એટલી જ વાર. અરે પૂરો કરો એ માંડલિકને સલીમ ગની શમશેર છે. કિલ્લો તોડો જુનાગઢનો બાદશાહની ફરમાન છે. અરે તો જાઓ, મારું ફરમાન છે. માંડલિકને જીવતો યા મરેલો મારી સામે હાજર કરો. અરે જેવી આપની આજ્ઞા. અરે વે હા કરિયાવનું સોરત કણી પરવારમાં હિન્દુ મિટીના બેની દેશ મજલબ ઇસ્લામમાં. અરે ખુદાવીન, એ સિંહ થઈ ભરતા હિન્દુને મુસ્લિમ બનાવીને આપની સામે હાજર ના કરું તો આત્મહત્યા ધાર નહીં કરું. આ મારી પ્રતિજ્ઞા છે. શાબાશ મારા સુરા સરદાર સલીમ, શાબાશ. તમારા જેવા સરદારોની મદદથી મોહમ્મદ શાહનું નામ ઉજળું છે. તો આવતીકાલે જુનાગઢનો કિલ્લો સર કરવા જવાનું છે. તો આપ સૌને આરામની જરૂર છે. તો આપ સૌ આરામ કરો અને હું પણ અહીં આરામ કરું છું. જી ખુદાવી. જાગ જાગ મોહમ્મદ જાગે છે કે સૂતો છે? જાગ જાગ મોહમ્મદ જાગે છે કે સૂતો છે? અરે આ કોણ બોલી રહ્યું છે? અરે જાગ,
અરે જાગ જાગ મોહમ્મદ શાહ, હું હિન્દુની દેવી મહાકાળી આદ્ય શક્તિ તારા ઉપર પ્રસન્ન થઈને તને હુકમ ફરમાવું છું કે જૂનાગઢનો કિલ્લો સર કરવાનો અત્યારે મુલતવી રાખ. અત્યારે ચાંપાનેરનો પાવાગઢ સર કરવાનો છે. ત્યાંનો રાજા ફતેહરાજ પોતાની રૈયત ઉપર જુલ્મ ગુજારી રહ્યો છે, તો તેનું રાજ્ય જપ્ત કર. કોણ? હિન્દવાણી દેવી મહાકાળી? આ મુસ્લિમના આવાસમાં આ સ્વપ્ન છે કે સત્ય દેવી? પરંતુ ચાંપાનેરના કિલ્લા પર ચડાઈ કરવાનું ફરમાન દેવા આવ્યા હોય તો સન્મુખ દર્શન દ્યો દેવી, સન્મુખ દર્શન દ્યો. સપના નથી પણ સત્ય છે મોહમ્મદ. ચાંપાનેરનો રાજવી ફતેહરાજ પોતાની રૈયત ઉપર જુલ્મ ગુજારી રહ્યો છે, તો તેનું રાજ્ય જપ્ત કર. આ મારો હુકમ છે. પરંતુ દેવી, ચાંપાનેરના ફતેહરાજ ને હિન્દવાણીની દેવી મહાકાળીની સાય છે, ત્યાં સુધી તેનો વાળ પણ વાંકો ન થાય. એ હિન્દવાણીની દેવી જ હું છું. રાજ્ય કાનૂનથી વિરુદ્ધ વર્તે દુષ્ટ શૈતાન છે, એને કરવી સજા એ મહાકાળીનું ફરમાન છે. પરંતુ દેવી, ચાંપાનેરના કિલ્લાને જીતીને મને કશો જ લાભ નથી. અરે ઘણો જ લાભ છે મોહમ્મદ. મારું તને વચન છે કે જ્યાં સુધી પાવાગઢના શિખર ઉપર મારા બેસણા રહેશે ત્યાં સુધી મોહમ્મદ શાહનું નામ દુનિયામાં ગુંજતું રહેશે. મોહમાં અંધ બનેલા ફતેહને ખતમ કરો પળવારમાં. હારી જશે યુદ્ધમાં, વિશ્વાસ રાખ મારા વચનમાં. બસ ફતેહ, ફતેહ ને ફતેહ. અરે કોણ છે હાજર? અરે કોણ છે હાજર? અરે કોણ છે હાજર? હાજર નું ગુદાવી. અરે જાઓ, સેનાપતિ સલીમને બોલાયો. જેવો આપનો હુકમ. सलीम का सलाम. अरे सलीम, चांपानेरનો કિલ્લા પર ચડાઈ કરવાની છે. અરે રણજંગના મેદાનમાં, અરે રણજંગના મેદાનમાં જયકાર મારા નામનો આ ઝંડો ફરકશે ચાંપાનેર પર. આ મજાવી ઇસ્લામનો, આ મજાવી ઇસ્લામનો. અરે હારશે ફતેહ યુદ્ધમાં, અરે હારશે ફતેહ યુદ્ધમાં અને જીત આપણી થશે. આ ડંકા મારી ફોજના વાગશે ચાંપાનેરમાં, વાગશે ચાંપાનેરમાં, વાગશે ચાંપાનેરમાં. અરે વળી મારા સાંભળવામાં આવ્યું છે કે દુષ્ટ ફતેહરાજ રૈયત પર જુલ્મ ગુજારે છે. અરે રાજ્ય કાનૂન વિરુદ્ધ વર્તે દુષ્ટ શૈતાન છે, તેને સજા કરવી એ હિન્દવાણીનું ફરમાન છે. તો ચાલો અત્યારે ચાંપાનેર પર ચડાઈ કરો. ચાલો સામેથી પ્રધાનજી ચાંપાનેરના કિલ્લા તપાસ કરતા આવતા જ જણાય છે. અરે મારા સુરા સૈનિકો, ચાંપાનેરનું રક્ષણ કરવા બરાબર તૈયાર રહેજો. જી પ્રધાનજી. આ તેમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી અમે દુશ્મનોને ગુપ્ત માર્ગ સુધી નહીં પ્રવેશવા દઈએ. અરે અરે આપણા ચાંપાનેર કિલ્લાના એક જ એવો મુખ્ય દ્વાર છે કે જ્યાંથી દુશ્મનો પ્રવેશ કરી શકે છે. તો મહારાજનો હુકમ છે કે આ ગુપ્ત દ્વારમાંથી કોઈને પણ પ્રવેશવા ન દેવાનો નિયમ છે. તો જો આનું ભંગ કર્યું છે તો પછી આ સગું નહીં થાય હો. હા જોવું હે? હા. દેવા મહારાજનો હુકમ. એકવાર ટ્રાય કરી લઈને તો બીજી વાર ખબર પડે, કામ ધંધામાં ધ્યાન દેવાય. હા છે ને, આપણે તો અનુભવ બોલે એમ. જો અરે સલીમ, અરે જી ખુદાવે. અરે સલીમ, ચાંપાનેરના કીડામાં ઘેરો ઘાલ્યો એને 6 દિવસ થયા.
છતાં પણ કોઈ ચાંપાનેરના કિલ્લા અંદર પ્રવેશવાનો કોઈ ગુપ્ત માર્ગ મળ્યો નથી. તો શું હિંદવાણીનું ફરમાન પૂરું નહીં થાય? અરે ખુદાવીર, હિંદવાણીનું ફરમાન પૂરું થશે, પણ મારે એક યુક્તિ રચવી પડશે. અરે એવી તો કઈ યુક્તિ છે કે જેનાથી આપણી ફોજ ચાંપાનેરના કિલ્લા અંદર પ્રવેશી શકે? અરે ખુદાવીર, મારે વણજાણાનો વેશ ધારણ કરવો પડશે અને સાથે પોઈઠું લેવી પડશે. ઈ પોઈઠુંમાં આપણે સૈનિકો બેસાડી દેશી અને જરૂર ચાંપાનેરના ગુપ્ત માર્ગ અંદર પ્રવેશ કરશું. શાબાશ સેનાપતિ, શાબાશ. અરે હાલ જ લશ્કરની તૈયાર કરો અને અત્યારે જ ચાંપાનેર પર ચડાઈ કરો. જેવી આપની આજ્ઞા. તો ચાલો ચાલો. ગુપ્ત માર્ગની પ્રાણ ભોગે પર રક્ષા કરવી એ મારી ફરજ છે. આમ આમ. હાલ 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 હાલ, જલ્દી હાલ. ઉભા રહો, અંદર જવાની મહારાજની સખ્ત મનાઈ છે. અમે આ પોઈન્ટ લઈને કચ્છમાંથી આવી રહ્યા છીએ. અમારા મહારાજે પતિરાજાને ભેટમાં મોકલાવી છે. તેથી આ પોઈઠું લઈને દરબારમાં જઈ શકો છો, પરંતુ અંદર અંદર જઈને કોઈ પણ જાતની ચાલાકી કરી છે તો આ તલવાર સગી નહીં થાય. લાવો જરા જોવા તો દે આ પોઈઠુંમાં શું ભરેલું છે. આ શું લોહી? દગો દગો દગો. સલામ, ચૂપ કર. જરા પણ બોલ્યો તો એમના દ્વાર પર પહોંચી જાય. અરે મૃત્યુથી ડરતા નથી, માનવતી સંગ્રામમાં ભરવા નથી આ પ્રાણને ચાંપાનેરની રક્ષામાં. અરે નમતાબાજે સલીમ કર્યા સારા હિન્દુસ્તાનમાં ફરકાવું દરજ ઇસ્લામનો આ ચાંપાનેરમાં. ઇસ્લામ છે તઈ આવ્યા છો પણ ભાગવું ભારે પડશે. એક જ થશે થા ધરતી મસ્તક જુદા થશે. અરે બનાસકાંઠે પોતાના રાજાને એક મારીને એમ છે વિનાશ કરો ચાંપાનેરનો, હિંદવાણીનું ફરમાન છે. એવું ગુમાન છે તો લઈ જાઓ શિયાર. અરે જય મહાકાળિયા, ચાંપાનેરના કિલ્લામાં વાગ્યો. વાંધો નહીં, ભલે જેવું. અરે પ્રધાનજી. હા જી બાપુ, બોલો બોલો. આ ફૂલ કુરવીના ચાલ્યા જવાથી આજ મારા મનને ક્યાંય શાંતિ નથી. મારું મન સદાયને માટે તેની પાછળ ભટકી રહ્યું છે પ્રધાનજી. ભટકે બાપુ ભટકે. મને એવું થાતું પણ 2 દિવસ થાય, 2 દિવસ મને બરસે. પરમદી હતું એવું ને એવું થઈ જશે. વાગ્યા પણ હવે મારતા નો આવડે, પેલા ભૂવા તાળિયા મારતા શીખી જવાય. અમારે જો બાપુ મારે, બાપુ એક ટ્રાય કરો તો બતાવી દો. બીજા કે હાથ ચાલાકી ન કરું. અરે પ્રધાનજી, આ મારા પ્રધાનજી, આ મારા ઉશ્કેરેલા મનની શાંતિ માટે. અરે શાંતિ માટે શરાબ મહારાજ. અને શરાબ સાથે સુંદરી બાપુ, સુંદરી. અરે શાબાશ સુઈના વતન, શાબાશ સુઈના વતન. જાઓ રાજ્યમાંથી કોઈ સારી એવી નૃતિકાને બોલાવો. બોલાવી લઉં, જેવી આપની આજ્ઞા. આપની આજ્ઞા માથા ઉપર. જો જાઓ રાજ્યમાંથી કોઈ નૃતિકાને બોલાવો. હું બાપુ નો કેવા હો? વાઘરી. તમને કેવા લાગી? કેવા લાગ્યા? ગમી ગયો ને પણ તું કહીજે. હા એમ તો રૂપારો મને ગમ્યો તો ખરો. પણ એવું છે અત્યારે છે ને મામલો થોડો મેદાન છે. જૂનું ને જાણીતું. મને ઈ કે બાપુ શું કરે હમણાં કે મન ભટકી ગયું, ભટકામાં હું આવી છું. બાપુનું મન ભટકી ગયું છે. બાપુ મૂળમાં નથી, મૂળમાં લાવવાના છે. એ હુતા એક જાગે છે. બાપુ અડધે વચગાળે હે. ઉઠાય તો ખરો. હે બાપુ ઉઠો ને મરડી ને અંગૂઠો
આ લુખો તમને જગાડે છે. ખાધો ને વાત જગાડી શું ફાયદો થયો? બેઠા હતા કઈ નડતા પણ હતા. એમ ઊંધા ઊંધા કા તો બાપુ મારે જ ને એમ કેવાય અંગૂઠો મરડીને બાપુને ગુસ્તાવી એમ કેવાય એમ કેલે નહીં મારે જા હું બીજી સોંપડીમાં તૈણમાં ઉડી હું ગયો. કહું ને એમ બાપુને ઉઠાડજે એમ એમ કે છે ગીડી ગીડી એમ કહે છે આ તાડો હન ગીધી ગીધી કહેવાય. એમ કે બાપુ ગીડી ગીડી એમ કહે છે જા ફાડી નાખશો પીસું. તારે મારે લગ્ન કરવા એક નહીં કરવા લગ્ન તો કરવા છે. તો પેલા ગીધી ગીધી કે અને પછી એમ નો માને ને તો કહી દે આપડા બેન પગાર વધારી દે હો પણ મને એક નહીં નથી દેતા. તમે દેશે હજી અમારે વિચારવાનું. રેવલો થામાન એ દીકો 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 હાલો 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 દીકો. નીલા નીલા એ નીલેશ બાપુ આવ્યો એક જ મિનિટ હો. બાપુ મને નો અડી બાપુ આવ્યો હો. ચણિયા આવે પાત્રા હજી જાય બોલો બોલો બાપુ બોલો. આટલી વારમાં આવા વહેલી અવાજો વાળી સાના થઈ રહ્યા છે અને આ બધું શું થઈ રહ્યું છે? મહારાજ ગજબ થઈ ગયો. મોહમ્મદ શાહ બાદશાહ ફોજે ચાંપાનેર પર હુમલો કર્યો છે. અરે શું કહ્યું? મોહમ્મદ શાહ બાદશાહે ચાંપાનેર પર હુમલો કર્યો છે? તો હવે કોઈ અરે જી મહારાજ, મોહમ્મદ શાહ બાદશાહની ટીમ આપણા ચાંપાનેરના કિલ્લા ઉપર પહોંચી ચૂકી છે બાપુ. તો હવે તો એક જ યુક્તિ છે કે લ્યો આ પર આજની તલવાર અને મોહમ્મદ શાહ બાદશાહ હવે તમને જ પતઈ માનશે. અને હું આજથી ચાલ્યો જાઉં છું જંગલમાં. ભલે ભલે બાપુ ભલે. અરે શું જોવો છો સૈનિકો? પતઈરાજ છે તેની હથિયાર તલવાર કરો ને ધરતી મસ્તક જુદા કરો. ધરતી મસ્તક જુદા કરો. ધરતી મસ્તક જુદા કરો. અરે હરિયર ઘેરે ના હોય જેના ફરિયામાં કુંજર ફરે પછી એને વઈ નીવાટું ન હોય કેસર બચાને કાગડા. કેસર બચાને કાગડા. અરે છોડ અરે છોડ વાહ ફરે વાદળ ફરે. અરે વાહ ફરે વાદળ ફરે. આ ફરે નદીઓના નીર આ માંડ બોલ્યા ના ફરે. ભલે ઓલો સૂર્ય ઉગે પશ્ચિમ. અરે છોડ ભલે ઓલો અરે છોડ અરે એની લીંદર આરામ કરી નાખું જેની આરે મારે વેર હોય અને હાથમાં આવીને મેકી દઉં ને તો મારા બાપમાં ફેર હોય. અરે સૂર્ય ઉગ્યા પછી તેની ગતિ બદલાતી નથી તેમ અમે બદલાશું પણ અમારી ચાય બદલાતી નથી. ચાય બદલાતી નથી. ચાય બદલાતી નથી. એ મોય તો થઈ ગયા હોશિયાર. થઈ ગયા હોશિયાર. થઈ ગયા હોશિયાર. થઈ ગયા હોશિયાર.
મારા સુરા સરદારો, પતઈ રાજ ક્યાં છટકી ગયો તે પ્રધાનજીને પૂછો. હે પ્રધાન, પતઈ રાજા ક્યાં છે? બોલ. મને નથી ખબર બાપુ, પતઈ રાજા ક્યાં ગયા? સાચા સાચું બોલી ગયા. અરે નથી ખબર યાર. હજી કહું છું, બોલી ગયા. સલીમ આમ નહીં મને. લ્યો, કેમ માનશો તો? હા, ફટાકે બોલી લ્યો. આયોડેક્સ પૂરી થઈ ગઈ હે? હે, આયોડેક્સ પૂરી થઈ ગઈ. અને હિસે ને નાકારા ભાઈ. જો મારો દીકરો ખાઈ નહીં હોય એક. બોલ પ્રધાન, ક્યાં છે? અરે યાર નથી ખબર હવે. સાતી જીરું બોલ પ્રધાન, ક્યાં છે પતઈ રાજા? અરે નથી ખબર હવે. આ લગી. અરે અરે યાર સાચું કહું, નથી ખબર. એ બધું કામ મને કઈ ન કરતા. અરે બાપુ, એ તો તેની તલવાર મને સોંપી અને ક્યારને ચાલી ગયા છો. અરે સાચું કહું યાર, પણ આ એની તલવાર જોઈ છે ને? બોલ. આ તેની તલવાર. અરે યાર બાબુ, સાચું કહું, સાચું કહું, નથી ખબર બાબુ. અરે નથી ખબર બાપુ. એ ક્યારના મને તેની રાજની તલવાર સોંપી. મને એટલું કીધું તું કે આ મારી રાજની તલવાર, આજથી તમે પતઈ રાજા. અને એમ કહી અને બાકી છૂટ્યા છે. હવે મને સાચું કહી દીધું, મને જવા દો બાપુ. અરે ખુદાવીર, આ પતઈ રાજાની તલવાર લગભગ આ લોકો જંગલમાં દે છે. ચાલો એ લોકો હેલા જોઈએ. અરે તો સલીમ, તમે જંગલમાં તપાસ કરો અને પતઈ રાજને ગમે ત્યાંથી ગોતીને મારી સામે હાજર કરો. અરે જી ખુદાવીર. ચાલો. અરે જંગલમાં વાસી ભીલરાજના ઘણી ખમ્મા મહારાજ, ઘણી ખમ્મા. અરે કેમ મારા સાણા સરદારો, જંગલની અંદર મારી પ્રજા સર્વ બાબતે સુખી તો છે ને? તેના સર્વને પેટે ભૂતો સ્વીકારતો મળી રહેશે કે નહીં? અરે તેના દિવસો આનંદથી પસાર થાય છે કે નહીં તે મને જણાવો. અરે સર્વે પ્રજાને કાલે જ ખબર પહોંચેલ છે. આપની કૃપા અને દેવીની કૃપાથી સર્વે ખુશી છે મહારાજ. અરે મારી પ્રજા સર્વ બાબતે સુખી જ છે. એ જ મારે મને આનંદની વાત છે. અરે પ્રજા સુખી છે રાજની, ત્યાં હંમેશા લીલા લહેર છે. પુત્ર સમાન પ્રજાને રાખવી એ રાજવીનો ધર્મ છે. અરે વધાય છે મહારાજ, વધાય છે. આપના ઘરે પુત્રનો જન્મ થયો છે. અરે મારે ઘેર શેર માટીની ખોટ આજ પૂરી થઈ છે. આજની ખુશીમાં મહેફિલ જમાવો. અરે નાચો ગાઓ અને મોજ કરો. અરે મારે ઘેર દેવી મહાકાળીએ કૃપા કરી છે. તો મારા સાણા સરદારો, આપણા જંગલની અંદર શોધ કરો અને જે માનવી મળે તેના માતાજીનો ભોગ ધરો, મારી સમક્ષ હાજર કરો. દેવી મહારાજની આજ્ઞા.
સુખના દુઃખે ભટકું આ ભવમાં ભૂંડે હાલ, રોમે રોમે થાય છે વેદના જીવડો મારો મુંજાય. અરે ઓ પાપી પતઈ, ત્યાં એક વખતનો ચાપા નહેરનો રાજવી અને આજે રોટલાના ટુકડા માટે દરોદર ભટકતો ભિખારી પતઈ. અરે પતઈ ક્યાં પાવા તણવા જ વનોવન ભટકતો, કરેલા કુકર્મનો અંજામ આજે ભોગવતો. અરે ભાઈઓ, મને કોક ખાવાનું આપો, આ પાપી પેટને કકડીને ભૂખ લાગી છે. અરે 7 દિવસ થયા છતાં પેટને કઈ પોષણ મળ્યું નથી, તો ભાઈઓ મને કોક ખાવાનું આપો. બસ કોઈ અવાજ નહીં. અરે ક્યાંથી હોય? આ તારી દુષ્ટતાના કારણે આ જગતમાં તને ક્યાંય સ્થાન નથી. અરે લાડ લૂંટી પુત્રી તણી આ જીવનમાં માત્ર અંધકાર છે, કરેલા કુકર્મનો મળેલો અંજામ છે. અરે ભાઈ, તને શું થયું છે? શું તને કોઈ રોગ લાગુ પડ્યું છે? કહે ભાઈ, તું કોણ છે? અરે ન પૂછું કે હું કોણ છું. એક દિવસનો ચાપા નહેરનો રાજવી અને આજે જંગલ ભટકતો ભિખારીયા પતઈ રાજ. અરે આ ભાઈ કોઈ પાગલ લાગે છે, આની સાથે વાતો કરી સમય જીત બગાડવો. હસો હસો જગતના માનવીઓ હસો, આ પાપી પતઈની દુષ્ટતા પર હસો. અરે હસો હસો જંગલના ઝાડવા તમે પણ હસો. એક વખત ચાપા નહેરના રાજ પર મારી મહાકાળી માની અસીમ કૃપાથી આ ચાપા નહેરના કિલ્લા પર પતઈ રાજના બેસણા હતા. પણ આજે આ ચાપા નહેરના કિલ્લા પર ઇસ્લામી ધર્મ ફરકતો જોઈ મારા જીગરના ટુકડા થઈ જાય છે. પણ લાચાર છે કે કરેલા કુકર્મનો મળેલો અંજામ છે. મારી નજરે દેખાતા ચાપા નહેર પર મજલબ ઇસ્લામ છે. અરે સતાવ્યા સીતા માતને ઈ અભિમાની રાવણે, લંકા સર્વ રોળાઈ ગઈ પરસ્ત્રી હરણના કારણે. અરે છંછેડી થતી દ્રૌપદીને ઈ ભરી સભામાં દુર્યોધને કૌરવ કુળનો નાશ થયો ઈ સ્ત્રી હરણના કારણે. અરે ભૂલજો આ જગતમાં બધું, પણ ધર્મ કોઈ ભૂલશો નહીં. ન્યાય છે સત્ય પ્રભુ તણો, પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં. અરે આ સંસારના તમામ દુઃખો સહન કરજો, છતાં પેટ ન ભરાય તો પેટને ફોડી નાખજો, પણ અધર્મ કોઈ કરશો નહીં. અરે સમજાય તો સમજજો ઓ જગતના માનવીઓ, રૂપમાં અંધ બને પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં. અરે સુંદરતા દેખી બહારની રત્નને રાખમાં રોડશો નહીં. આજ પડતો તમે ચિતામહી, પણ પર સ્ત્રી ગમન કોઈ કરશો નહીં. અરે ઓ ફૂલ કુંવરી, તારો શ્રાપ અંતે સફળ થયો. આ પાપી પતઈની આ હાલત થઈ. ખરેખર ઈશ્વર જેને બદલો આપે છે તેને બરોબર આપે છે. અરે અંધેર ચાલે આ જગતમાં, ઉલટો અહીં વ્યવહાર છે. એવું નથી ઈશ્વર આંગણે ત્યાં જાગતો દરબાર છે. ખરેખર મારા જેવા પાપીની તો આ જ દશા થવી જોઈએ. એમાં કાળીને કલિયાણી રે માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. કોના સામેથી શું સંભળાઈ રહ્યું છે? આ સંગીતનો ધ્વનિ કોનો છે? અરે આ અવાજ મારા જીગરના ટુકડા કરી નાખે છે. આ અવાજ કોનો હશે? એ વ્યક્તિ કોણ હશે? તને કિયા તે યુગમાં જાણી રે માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. તને કિયા તે યુગમાં જાણી રે માં, ત્યાં જોઉં ત્યાં જોગ માયા. અરે દેવડે દર્શન કરીને લાવ મારું છેલ્લું જીવન જગદંબાના ચરણોમાં સમર્પણ કરી દઉં. પણ આ શું, સામે કોઈ રોગી માણસ ઉભો હોય તેવું લાગે છે. તો લાવ તેની પાસે જઈને પૂછું કે તે કયા રોગથી પીડાય છે, તે કોણ છે. પણ આ શું, એ રોગી માણસ પાસે જતા મારું હૃદય મને કેમ અટકાવે છે? તો લાવ નજીક લઈ અહીંથી જ પૂછી લઉં કે બોલ ભાઈ, તું કોણ છે? કયા રોગથી પીડાય છે ભાઈ? અરે ન પૂછો કે હું કોણ છું. એક દિવસનો ચાપા નહેરનો રાજવી અને આજે દરોદર ભટકતો ભિખારી પતઈ રાજ. ખરેખર ઈશ્વર તારી કળા અપરંપાર છે. માણસ મોહ અને અભિમાનથી અંધ બને છે અને છેવટે દુઃખી થાય છે. અરે દેવી જલ્દી આપ બતાવો કે આપ કોણ છો. આ મારું હૃદય તેજથી ધડકી રહ્યું છે. દેવી જલ્દી બતાવો કે આપ કોણ છો.
ખરેખર મારા શ્રાપની વાત સત્ય થઈ અને આપની આ દશા થઈ મહારાજ. હું એ જ બ્રાહ્મણ કન્યા ફૂલકુંવરી છું મહારાજ. આપની આ દશા થઈ. અરે દેવી, જલ્દી બતાવો કે આપ કોણ છો. આ તમારા પડછાયાનો તાપ મારાથી જીરવી શકાતો નથી. દેવી, જલ્દી કહો કે આપ કોણ છો. ખરેખર દેવીનો કોપ મારા નિમિત્તે જ આપના ઉપર ઉતરેલ છે અને આપની આ દશા થઈ મહારાજ. મહારાજ, હું એ જ બ્રાહ્મણ કન્યા ફૂલકુંવરી છું. તો તમારા કોપનું નિવારણ હું જ કરીશ. તો જાઓ, મારું તમને વચન છે કે આ જંગલમાં દેવીના ચરણોમાં જ તમારું નાશ થશે, ત્યારે જ તમારી આત્માને શાંતિ મળશે. જાઓ, મારું તમને વચન છે. ખરેખર દેવીનો શ્રાપ મિથ્યા કેમ જાય. અરે આ પાપી પતઈએ પોતાના મહેલમાં દેવી જાપ બદલાવાને બદલે વિરંગનાને જરૂર નચાવી છે. અરે આ પાપી પતઈએ મંદિર જવાને બદલે વેશ્યાના ઘરના પગથિયા જરૂર ઘસી નાખ્યા છે. આવાને પાપીને આવી જ દશા થવી જોઈએ. અરે સિપાહીઓ, જંગલમાં ઘણું રખડ્યા બાદ આ માનવીને પકડી લ્યો. હા હા ભાઈઓ, આપ કોણ છો અને મને આમ હેરાન શા માટે કરો છો? અરે હું ભીલરાજનો ભીલ સરદાર છું. અરે અમારા રાજાને માતાજીની કૃપાથી પુત્રનો જન્મ થયો છે, તો એક માનવીનો ભોગ ધરવાનો છે. તો એ માનવી તું છે. ચાલ, તૈયાર થા. વાહ ઈશ્વર, તારી ગતિ પણ ન્યારી છે. અરે ચિત્રગુપ્તના ચોપડે સર્વ જીવ કર્મ અકળાય છે. નાના કે મોટાના સર્વની નોંધ ચોખ્ખી થાય છે. ઘણી ખુશીથી ભીલરાજ, આ પાપીનું શરીર હવે સાવ વ્યર્થ થઈ ગયું છે. અરે અનંત કાળથી આ જીવ 84 લાખ અવતારમાંથી ભટક્યા કરે છે. વળી કોઈ પુણ્યના ઉદયે મનુષ્ય અવતાર મળે છે અને આ મનુષ્ય અવતારની મુક્તિ પણ આ માનવ જીવનમાં જ થાય છે. માટે હે માનવ, તારા જીવનમાં કંઈક એવું હોવું જોઈએ કે જે બીજા માટે આશીર્વાદ રૂપ બની જાય. અરે બાગ બગીચા અને ઠાઠ શું કામના, ઉપકારની રાખો નામ ના, અવિચાર રાખો કામ. ખુશીથી બિરરાજ આ દેવને અમે દેવીના શરણોમાં સમર્પણ કરો. અરે મારે કાંઈ સાંભળવું નથી. ચાલ આગળ થા. મારા સૈનિકો દેવીને ભોગ ધરવા માટે એક મનુષ્યને શોધવા ગયા છે. તે હજી સુધી આવ્યા નથી. એનું કારણ શું હશે? અરે મહારાજ, આપની આજ્ઞા મુજબ અમે આ માનવીને પકડી લાવ્યા. ઓ કાળા માથા માનવી, મરવા માટે તૈયાર થા. અરે ખરેખર ફૂલકુંવરીનું વચન અંતે સાચું પડ્યું. આ પાપી પતઈની આ દશા થઈ. બોલ, કોઈ તારી છેલ્લી ઈચ્છા હોય તો આજ ખુશીથી પૂરી કરો. અરે એક જ ઈચ્છા છે કે આ પાપીને આ દેવીના ચરણોના દેવીને આ પેટ ભરીને દર્શન કરવા દો. મારી લીધેલી માનતા મુજબ આ માનવીનો ભોગ તારે શણે ધરું છું, તો તેને સ્વીકારજો. જય મહાકાળી. જય મહાકાળી, મારી લીધેલી માનતા મુજબ આ માનવીનો ભોગ તારે શણે ધરું છું, તો તેને સ્વીકારજો. જય મહાકાળી. અરે શું જો છો મારા સારા સરદારો? સામે છે તે વિરાટ છે, તેના હથિયાર કબ્જે કરો. અરે સમશે